प्रभुतत्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃત. આજે આપણે પત્રાંક 437 લઈએ છીએ. કઈ વખતે પત્રાંક 436 લીધો હતો અને એ મુંબઈથી ચૈત્ર સુદ એકમ સંવત 1949ના દિવસે લખાયો હતો અને એ પછી આ પત્ર લખાયો છે. આમાં એની તારીખ નથી આપી, પણ એ જ દિવસનો હશે, કેમ કે એના પછીનો પત્ર પણ એ દિવસનો છે. તો પત્રાંક 437. ઓમ. કૃપાળુદેવ લખે છે કે આ જગતને વિશે જેને વિશે વિચાર શક્તિ વાચા સહિત વર્તે છે એવા મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે. આ જગતને વિશે 6 દ્રવ્ય છે અને 6 દ્રવ્યો પૈકી આ જીવ દ્રવ્ય એટલે આ જીવ દ્રવ્ય અને જીવ દ્રવ્ય બધા જ્ઞાન સહિત છે, ચેતના સહિત છે, છતાં પણ એમાં પણ મનુષ્ય એ પોતાના કલ્યાણનો વિચાર કરવા માટે સૌથી શક્તિમાન છે, સૌથી વધુ શક્તિમાન છે. આ જગતને વિશે જેને વિશે વિચાર શક્તિ વાચા સહિત વર્તે છે. વિચાર શક્તિ વાચા સહિત એટલે જે બોલી પણ શકે છે અને વિચારી પણ શકે છે, એટલે સંજ્ઞી. તો સંજ્ઞી તો તિર્યંચ પણ હોય, પણ એની વાત નથી લીધી ને મનુષ્યની લીધી. દેવ પણ ન લીધા અને નારકી પણ ન લીધા, કેમ કે કલ્યાણનો વિચાર મનુષ્યની પર્યાયમાં જ વિશેષ થાય છે. એટલે કહે છે કે એવા મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે. તથાપિ પ્રાય જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યા છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી. અનંતવાર મનુષ્યપણું મળ્યું કેમ કે જીવ અનંત કાળથી છે. ભલે મનુષ્યની પર્યાય એટલી સહેલાઈથી પ્રાપ્ત નથી થતી અને જગતમાં મનુષ્ય છે તે સંખ્યાત છે. મનુષ્ય છે તે સંખ્યાત છે એટલે એ ઓછામાં ઓછા છે. મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે, છતાંય અનંતવાર પ્રાપ્ત થયો છે. એમ કે છે કૃપાળુદેવ કહે છે કે તથાપિ પ્રાય જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યા છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી. એટલે કે પોતે પોતાનું કલ્યાણ કરી શકે છે એવું કલ્યાણ એને કર્યું નથી, જેથી વર્તમાન સુધી જન્મ મરણનો માર્ગ આરાધવો પડ્યો છે. એટલે એને કારણે એ જન્મ મરણ કરે છે, ભવના ભ્રમણ કરે છે. જે કલ્યાણ કરવા યોગ્ય છે એ નથી થયું. એ થાય તો જન્મ મરણ રહિત થવાય, એને કલ્યાણ કહ્યું છે. જન્મ મરણનો માર્ગ આરાધવો પડ્યો એટલે જન્મ મરણ થઈ જ રહ્યા છે, ચારે ગતિના ભ્રમણ થઈ રહ્યા છે, એટલે કલ્યાણ નથી થયું. તો એનો અર્થ એ થયો કે કલ્યાણ એટલે કે જન્મ મરણ રહિત થવું, સિદ્ધ દશાને પ્રાપ્ત કરવી, એને જ કૃપાળુદેવે કલ્યાણ કહ્યું છે. મનુષ્યપણું મળ્યા છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મ મરણનો માર્ગ આરાધવો પડ્યો છે. અનાદિ એવા આ લોકને વિશે જીવની અનંત કોટી સંખ્યા છે. જીવ તો અનંત છે, પરંતુ મનુષ્ય સંખ્યાત છે. એવું મનુષ્યપણું પ્રાપ્ત થવું ને એમાં પણ પાછું એવી સમજ મળવી, એવો ધર્મ મળવો, આ બધું અતિ અતિ દુર્લભ છે. એ સહેલું નથી. મનુષ્ય તો ઘણા છે
અને એ વાત પણ પછી આગળ કૃપાળુદેવે કરી છે કે મનુષ્ય છે અને કોઈક અપેક્ષાએ કોઈક ધર્મને માને છે, કોઈક દર્શનને માને છે, તો પણ શું એ બધી એવી માન્યતા સહિતનું મનુષ્યપણું જે છે એ એળે જાય છે. એટલે મનુષ્યપણું મળ્યું ને મનુષ્યપણામાં પણ પાછા એવા સંસ્કાર મળવા, એવા સંયોગો પ્રાપ્ત થવા અને એવો પુરુષાર્થ થવો એ મહત્વનું છે. અનાદિ એવા આ લોકને વિશે, લોક તો અનાદિથી છે, લોકાકાશની અંદર રહેલા બધા જીવો સહિત લોક છે, બધા પૂતગળ પરમાણુ સહિત લોક છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને કાળ સહિત લોક છે. તેવા આ લોકને વિશે જીવની અનંત કોટી સંખ્યા છે. સમયે સમયે અનંત પ્રકારની જન્મ મરણ આદિ સ્થિતિ તે જીવોને વિશે વર્ત્યા કરે છે. જન્મ મરણ જીવોના થઈ રહ્યા છે, ભવના ભ્રમણ જીવોને થઈ રહ્યા છે. ગમે તે યોનિમાં હોય પણ એને ક્યાંય કાયમ એક યોનિમાં રહેવું તો થતું નથી. જન્મ મરણ થઈ રહ્યા છે. જેવા ભાવ કરે છે એ પ્રમાણે ભાવબંધ અને એના નિમિત્તે દ્રવ્ય કર્મના બંધ પણ થઈ રહ્યા છે. અને એમાં જેવો આયુષનો બંધ, જેવો ગતિનો બંધ જે પ્રમાણે કરે છે એ પ્રમાણે એવો ભાવ થાય છે. એ તો બધાનું થઈ રહ્યું છે, અનંત જીવનું થઈ રહ્યું છે. કાંઈ મનુષ્યનું થઈ રહ્યું છે એમ નથી, તિર્યંતનું પણ એમ જ થઈ રહ્યું છે. આ એકેન્દ્રિયનું પણ એમ જ થઈ રહ્યું છે. એકેન્દ્રીયમાંથી એકેન્દ્રીયમાં ને એકેન્દ્રીયમાં ને એકેન્દ્રીયમાં એમ અનંતકાળ વિતાવે છે. ત્રસ થાય છે, કોઈ ત્રસમાંથી તરત જ મનુષ્ય પણ થાય છે, કોઈ મનુષ્યમાંથી તિર્યંત થાય છે, દેવ થાય છે, દેવમાંથી તિર્યંત થાય છે. આમ અનેક પ્રકારે જીવો પોતે પોતાના ભાવ પ્રમાણે એ જન્મ મરણ કરે છે. 84 લાખ યોનિ છે, 84 લાખ યોનિ છે. તો જન્મના એવા પ્રકાર થયા. તો કહે છે કે એવું સમયે સમયે અનંત પ્રકારની જન્મ મરણ આદિ સ્થિતિ તે જીવોને વિશે વર્ત્યા કરે છે. કે અનંત જીવ છે તો પછી અનંત જીવનું કાંઈક ને કાંઈક તો થયા જ કરતું હોય ને. આપણે માત્ર આપણો વિચાર કરીએ પણ આપણી આસપાસમાં રહેલા જીવોનો વિચાર ક્યારેય કરતા નથી. આપણી આસપાસમાં રહેલા બીજા જીવોના પણ એમના જન્મ અને મરણ થઈ રહ્યા છે. આ સમૂર્છન જીવો ઉત્પન્ન થાય છે અને મરે છે એનો તો ક્યારેય વિચાર નથી કરતા. સમૂર્છન જીવો આપણે ત્યાં ઘરમાં કેટલી બધી વસ્તુઓમાં ઉત્પન્ન થઈ જાય છે. જેવી વસ્તુ છે, ખાદ્ય પદાર્થ વગેરે છે, તો એમાં પણ એવા જ રંગના સમૂર્છન જીવો ઉત્પન્ન થાય છે. તો એનો તો આપણે ક્યારેય વિચાર નથી કરતા કે એમને પણ જીવવું ને મરવું થાય છે. આસપાસમાં રહેલા આ વનસ્પતિના જીવો, આ બેકયાર્ડમાં અને ફ્રન્ટયાર્ડમાં રહેલું ઘાસ અને એ બધા છોડ ને એ બધાનો પણ વિચાર કરીએ તો એ બધાને પણ જન્મ ને મરણ છે. કોને જન્મ મરણ નથી? કયો જીવ છે કે જેને જન્મ મરણ નથી? કયો જીવ એવો છે કે જેને ભ્રમણ થતું નથી? કોઈ જીવ એવો નથી કે એને એક ગતિમાંથી બીજી ગતિમાં જવાનું ન થતું હોય. ભલે ને એની એ ગતિમાં થાય પણ એમાંથી એ ભવમાંથી પાછો એવા ભવમાં ફરીથી જાય. આવું તો થયા જ કરે છે. અનંત જીવનું થઈ રહ્યું છે. કોઈ એકનું થઈ રહ્યું છે? બધાનું થઈ રહ્યું છે. પણ ક્યારેય એનો વિચાર નથી કર્યો કે બધાને આમ જન્મ મરણ થતા જ દેખાય છે. કોઈ સિદ્ધ થતા તો આપણને તો નજરે દેખાતા નથી, પણ ક્યાંથી દેખાય? સિદ્ધ થતા જીવો આપણને દ્રષ્ટિગોચર કેમ નહીં થતા હોય? તો સિદ્ધત્વ નહીં હોય? પ્રભુ તે ક્યારેય વિચાર જ નથી કર્યો તો પછી તને ક્યાંથી એના દર્શન થાય? જેણે એવા સિદ્ધત્વનો વિચાર કર્યો છે, જેણે પોતાના સિદ્ધ સમાન સ્વરૂપનો વિચાર કર્યો છે, જેણે એવા પોતાના સિદ્ધ સમાન સ્વરૂપને પ્રગટ કરવાનો પુરુષાર્થ કર્યો છે, એવા જીવોને સિદ્ધ થતા જીવો પણ દ્રષ્ટિગોચર થાય છે. એટલે કે જેમના નિર્વાણ થાય છે,
કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને જેમના નિર્વાણ થાય છે એને એ દ્રષ્ટિગોચર કરે છે. ભગવાનના નિર્વાણ સમયે જે જીવો હતા એ બધાને ભગવાનનું નિર્વાણ થયું. એ પછી ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું, એમનું નિર્વાણ થયું. સુધર્મ સ્વામીને કેવળ જ્ઞાન થયું, પછી એમનું નિર્વાણ થયું. જંબુ સ્વામીને કેવળ જ્ઞાન થયું, એમનું નિર્વાણ થયું. શું જીવોએ આ નથી જોયું? જોયું છે. એ કાળને વિશે જે હતા એમણે જોયું છે. એટલે એવો તો ક્યારેય વિચાર ન કરવો કે ભવના ભ્રમણ જ થાય અને સિદ્ધત્વ ન થાય. અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે નિર્વાણ નથી થતું, પરંતુ મહાવીર ક્ષેત્રમાં તો હંમેશા ત્રણેય કાળમાં એવું જ થતું આવ્યું છે. પણ અનંત જીવનો વિચાર કરીએ તો અનંત જીવ છે ને અનંત જીવ પોતે પોતાના પરિણમન કરી રહ્યા છે, ભવના ભ્રમણ કરી રહ્યા છે, જન્મ મરણ કરી જ રહ્યા છે. અનંત કોટી સંખ્યા છે અને સમયે સમયે અનંત પ્રકારની જન્મ મરણ આદિ સ્થિતિ તે જીવને વિશે વર્ત્યા કરે છે. અનંત પ્રકારની જન્મ મરણની સ્થિતિની વાત લીધી છે. યોની તો 84 લાખ યોની કહીએ જ બરાબર, એ રીતે જ છે. પણ દરેકનું જન્મ થવો અને મરણ થવું એમાં જુદાપણું હોય છે. જીવ દેહને છોડે છે તો છોડતી વખતે એ છોડવાના નિમિત્ત હોય છે, તો એ નિમિત્તો જુદા જુદા છે. દરેકને માટે એ જુદા હોય છે. મનુષ્યમાં હોય અને કોઈ રોગથી પણ મૃત્યુ પામે, હાર્ટ એટેક આવે એમ પણ મૃત્યુ પામે, કોઈ પણ કારણથી કોઈના મારવાથી એ મૃત્યુ પામે. એ બધા નિમિત્ત કારણો જુદા જુદા પ્રકારના હોય અને બધા દેહને ત્યાગે છે, તો એ બધું જુદું જુદું છે. એટલે એ બધા જીવોનો વિચાર કરી અનંત જીવોનો તો એ રીતે જોઈએ તો અનંત પ્રકાર થયા. એટલે કે અનંત પ્રકારની જન્મ મરણ આદિ સ્થિતિ તે જીવોને વિશે વર્ત્યા કરે છે. એવો અનંત કાળ પૂર્વે વ્યતીત થયો છે. પૂર્વે પણ એવો કાળ, અનંત કાળ એવો ગયો કે જેમાં જીવે આ કર્યું છે એમાં જ હતો. અનંત કોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે કે જેને પ્રાપ્ત થયું છે એવા જીવ અત્યંત થોડા છે. આત્મકલ્યાણની વાત આપણે પહેલા જ સમજ્યા કે જેને જન્મ મરણ રહ્યા નથી એને જ આત્મકલ્યાણ સાધ્યું છે. એટલે કે સિદ્ધત્વ જે પ્રગટ કરે છે એ જ ખરેખર આત્મકલ્યાણ સાધી શક્યા છે એમ કહેવાય. એટલે એવું આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે અને જેને એ પ્રાપ્ત થયું છે એવા જીવ અત્યંત થોડા છે. અત્યંત થોડા છે. અનંત કોટી જીવ છે પણ એમાં એવા જીવ જેણે આત્મકલ્યાણ આરાધ્યું હોય. અરે મનુષ્યપણું આવ્યું હોય, મનુષ્યપણું થયું છે છતાંય આત્મકલ્યાણનો વિચાર નથી કરતા. જૈન દર્શન મળ્યું હોય છતાંય આત્મકલ્યાણનો વિચાર નથી કરતા અને આમ ને આમ આ ભવ વિતાવી દે છે. કેટલા જીવ કે જે ખરેખર પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા હશે. એટલે કૃપાળુ દેવે સાચું જ લખ્યું છે અહીંયા કે એવા જીવ અત્યંત થોડા છે. થોડા છે નહીં, અત્યંત થોડા છે. અને એવું તો હંમેશા હતું, વર્તમાને તેમ છે અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે. ભૂતકાળમાં એમ જ હતું. આ માર્ગ, મોક્ષનો માર્ગ, સિદ્ધત્વ પ્રગટ કરવાનો માર્ગ, મુક્તિનો માર્ગ, કલ્યાણનો માર્ગ એ દુર્લભ છે. એ પ્રાપ્ત થવો દુર્લભ એટલા માટે છે કે જીવ અનેક પ્રકારે એ મોહને કારણે વિભાવ ભાવે પરિણમીને જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મની માન્યતા કરીને મિથ્યા દર્શન સહિત અજ્ઞાન સહિત ભવના ભ્રમણ કરી રહ્યો છે. એને આવો કલ્યાણનો માર્ગ કદાચ પ્રાપ્ત થયો હોય ને તો એને આરાધે નહીં. એવો જીવ પ્રમાદી છે. એવો જીવ પ્રમાદી છે. પ્રમાદ એટલા માટે કે એ જાણે છે પોતે આત્મા છે, જીવ છે, જ્ઞાન કરી રહ્યો છે એવું જાણે છે, છતાંય પોતે કોણ છે, પોતાનું સાચું સ્વરૂપ શું છે, ક્યાંથી પોતે થયો,
કેવી રીતે થયો એના સંબંધી વિચાર નથી કરતો, બાકી બીજા બધાનો વિચાર કરે છે. બાકી બધાનો વિચાર કરે છે પણ એનો વિચાર ક્યારેય કરતો નથી. એટલે આ દુર્લભ છે, અશક્ય નથી, અઘરું નથી, પણ દુર્લભ છે. જો દુર્લભનો અર્થ એવો નથી થતો કે મુશ્કેલ છે, એમ નથી. મુશ્કેલ નથી, અશક્ય નથી, અસંભવ નથી, અસમર્થતા પણ નથી. એ સમર્થ છે, એનામાં સામર્થ્ય ભર્યું પડ્યું છે, પણ એનો પ્રમાદ છે. જીવ પોતે પોતાના પ્રમાદને કારણે ભવના ભ્રમણ કરે છે. મિથ્યાત્વ તો બધાને હતું. જે સિદ્ધ થયા એમને પણ પૂર્વે મિથ્યાત્વ તો હતું. મિથ્યાત્વ ન હતું એટલે એ કઈ સિદ્ધ થયા એમ નથી. એમને મિથ્યાત્વ હતું, પણ મિથ્યાત્વ હતું ત્યારે સમ્યક્ત્વ પ્રગટ કરી અને પછી મોક્ષ માર્ગમાં આગળ પુરુષાર્થ કરી, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ દશાને પામ્યા છે. એટલે મિથ્યાત્વ કોને ન હતું? જેટલા સિદ્ધ થયા એ પહેલા મિથ્યા દ્રષ્ટિ હતા. એ બધા જ પહેલા સમ્યક દ્રષ્ટિ થયા અને પછી મુક્તિના માર્ગે પુરુષાર્થ કરી, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ થયા છે. એટલે અનંત જીવ સિદ્ધ થયા છે. અનંત કાળમાં અનંત જીવ સિદ્ધ થયા છે. તો એમાંના કેટલા બધા જીવોની સાથે આપણે પણ હોઈશું જ ને. કેમ કે કોઈ જીવ નવો ઉત્પન્ન થતો નથી. કોઈ જીવ નવો ઉત્પન્ન થતો નથી કે એનો નાશ નથી થતો, અવિનાશી છે. તો એ જીવો જેમણે સિદ્ધત્વ પ્રગટ કર્યું, એ જીવો જ્યારે એવો પુરુષાર્થ કરતા હશે એની સાથે આપણે હોઈશું કે નહીં હોઈએ. ત્યારે આપણે પુરુષાર્થ ન કર્યો અને એમણે પુરુષાર્થ કર્યો. એટલે જીવને જો કાંઈ રખડવાનું કારણ થયું હોય તો એનો પ્રમાદ છે. મિથ્યાત્વ તો એને હતું, પણ એની સાથે બીજો જીવ એ જ વખતે મિથ્યાત્વ હોવા છતાં પુરુષાર્થ કરીને આવા જીનવાણીને આરાધીને એવા મહાપુરુષો જેમને આ જીનવાણી દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, એમની આજ્ઞાને અનુસરીને એ મુક્તિના માર્ગે ગયા અને પછી કેવળ જ્ઞાન પણ પ્રગટ કર્યું. આ બધું એણે જોયું છે, પૂર્વે નથી જોયું એવું તો નથી. અનંત કાળથી છે તો જીવે આ બધું પણ જોયું છે, જાણ્યું છે, છતાં પણ એ કેમ રહ્યો? એનો કોઈ જો ઉકેલ હોય તો એક જ છે કે જીવ પ્રમાદી થઈને રહ્યો છે. એ પ્રમાદ ખંખેરી અને પોતાના સામર્થ્યનો વિચાર કરી અને પુરુષાર્થ કરવા ધારે તો કરી શકે એવું છે. અહીંયા કહે છે કે અનંત કાળ પૂર્વે વ્યતીત થયો છે. અનંત કોટી જીવોના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે કે જેને પ્રાપ્ત થયું છે એવા જીવ અત્યંત થોડા છે. વર્તમાને તેમ છે અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે તેમ જ છે. અર્થાત કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણેય કાળને વિશે અત્યંત દુર્લભ છે. અને એવો જે શ્રી તીર્થંકર દેવ આદિ જ્ઞાનીનો ઉપદેશ એ સત્ય છે. પ્રભુએ પણ એમ જ કહ્યું છે કે આ અત્યંત દુર્લભ છે. તીર્થંકર ભગવાનની વાણીમાં પણ એમ જ વાત આવી છે. એટલે જેને આ વાત જ્યારે પણ સાંભળવા મળી છે એ જ વખતે એને નિર્ણય કરવાનો હતો કે આ દુર્લભ છે અને અત્યારે મને આ પ્રાપ્ત થયું છે, તો બીજું બધું છોડીને પ્રમાદ ત્યાગીને મારે સમ્યક્ત્વનો પુરુષાર્થ કરવો જોઈએ. સમ્યક દર્શન જેને થાય છે એ તો પછી આ માર્ગમાં આવી ગયો છે. એટલે એ જ વખતે જ્યારે વાણી સાંભળવા મળી, જ્યારે દ્રવ્યશ્રુતમાં એમ વાત પોતાને પ્રાપ્ત થઈ કે આ માર્ગ અત્યંત દુર્લભ છે, જ્યારે એને બોધી દુર્લભ ભાવના વાંચી, ત્યારે જ એને સમજી જવું જોઈએ કે આનો અર્થ શું છે અને પોતે શું કરવાનું છે. તીર્થંકર ભગવાનની વાણીમાં એમ આવ્યું કે આ માર્ગ અતિ દુર્લભ છે, તો તે જ વખતે એને નિર્ણય કરી લેવો જોઈતો હતો કે દુર્લભ છે તો મારે પ્રાપ્ત કરી લેવો જોઈએ, કેમ કે અત્યારે જ મને આ સંયોગ પ્રાપ્ત થયા છે. એવા સંયોગ કઈ વારે વારે પ્રાપ્ત થતા નથી. ધર્મના સંયોગો કઈ સહેલાઈથી પ્રાપ્ત થતા નથી. એવા પુણ્યને કારણે એવા સંયોગો પ્રાપ્ત થયા હોય અને જો એ વખતે પણ એ ધર્મની આરાધના ન કરે તો પછી ક્યારે કરશે?
એવો કાળ કઈ વારંવાર આવતો નથી. એક તો મનુષ્યપણું દુર્લભ અને એમાંય પાછું આવું મનુષ્યપણું પ્રાપ્ત થવું એ તો અતિ 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 દુર્લભ છે. તીર્થંકર ભગવાનની વાણીમાં પણ એમ જ વાત આવી છે અને કહે છે કે એવી જીવ સમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે એમ ઘટે છે એમ જ છે. જીવ સમુદાયની આવી અનાદિની ભ્રાંતિ એટલે એનું મિથ્યાત્વ એ અનાદિ સંયોગે છે અને અનાદિથી એવા જ સંયોગો પ્રાપ્ત થયા છે અને એમ એ ભ્રાંતિમાં ને ભ્રાંતિમાં જ રહ્યો છે. અને એ ભ્રાંતિ સંબંધી પણ થોડી વાત કરી છે કે કેમ એવી ભ્રાંતિ છે, કઈ રીતે અથવા તો કયા પ્રકારે એ ભ્રાંતિ વર્તે છે એમ જ છે. અને તે ભ્રાંતિની વાત હવે કૃપાળુ કહે છે કે તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે. મિથ્યાત્વના મુખ્ય બે પ્રકાર જણાય છે, એક પારમાર્થિક અને એક વ્યવહારિક. અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે એ બંનેનો એકત્ર અભિપ્રાય સાથે લખ્યો છે, પારમાર્થિક અને વ્યવહારિક એમ બે કારણ દર્શાવ્યા અને પછી કહે છે કે એ બંનેનો એકત્ર અભિપ્રાય એ છે કે આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. મુમુક્ષુ એટલે શું? મુમુક્ષુ એટલે જે મોક્ષનો અભિલાષી છે એ મુમુક્ષુ છે. એટલે કે જેને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું હોય અને પોતાનું એવું સ્વરૂપ છે અને એવા સિદ્ધ સમાન પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું કારણ સમજાયું હોય, એને એમ સમજાવવું જોઈએ ને કે અહીંયા અત્યારે વર્તમાનમાં જે સંયોગો અનુકૂળતાના પ્રાપ્ત થાય છે એ ખરેખર સુખ નથી અને સાચું સુખ તો આત્મામાં છે. અને એવો અનુભવ જેને થયો છે એ બધા પણ એમ કહે છે. અને એની પૂર્ણપણે જેમણે પ્રાપ્તિ કરી છે એવા કેવળી પરમાત્મા અને પછી નિર્વાણ પામી અને એ સિદ્ધ થયા છે તે એમને જે સાચું સુખ પ્રાપ્ત થયું છે તો એવું સિદ્ધત્વ મારે પ્રગટ કરવું છે. એમ જ્યાં સુધી એને થાય નહીં ત્યાં સુધી મુમુક્ષુતા ક્યાંથી આવે? મોક્ષ માર્ગની અભિલાષા થાય ક્યાંથી? કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય ક્યારે? કે એ વસ્તુમાં એને કાંઈક રસ પડે એવું હોય તો. અને રસ પડે ક્યારે? કે એને એમ લાગે કે આમાંથી મને કંઈક પ્રાપ્ત થાય છે, આનંદ પ્રાપ્ત થાય છે, સુખ પ્રાપ્ત થાય છે, તો એમાં એને રસ પડે. નહીં તો એને રસ ક્યાંથી પડે? એમાંથી એને આનંદ સુખ શાંતિની પ્રાપ્તિ થતી હોય એમાં એને રસ પડે. એને હજી એ નિર્ણય જ નથી થયો કે આત્મામાં સુખ શાંતિ આનંદ ભર્યા પડ્યા છે અને એવું પોતાનું સ્વરૂપ છે. તો એવા સ્વરૂપની પ્રાપ્તિ અનંત જીવોએ કરી લીધી છે, પૂર્ણપણે કરી લીધી છે. એ બધા સદાય સુખી છે, આવ્યા બાદ સુખ શાંતિ આનંદનો અનુભવ કરી રહ્યા છે એવી વાત એ બોલે છે, પણ એને ખરેખર એનો સ્વીકાર નથી થયો. જો એવો સ્વીકાર થયો હોય તો એને મુમુક્ષુતા આવે, નહીં તો મુમુક્ષુતા ક્યાંથી આવે? બોલે, મોક્ષ માર્ગની વાત કરે. મોક્ષ માર્ગ કોને કહેવાય? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ ગાથા પણ બોલે, અર્થ પણ કરે, પણ મુમુક્ષુતા હોય નહીં. અને આવું અભ્યાસ કરે, બધી વાત કરે, ધર્મની બધી ગાથાઓ પણ બોલતો હોય, છતાંય એને સાચી મુમુક્ષુતા આવી નથી. અને એ એમ માને છે કે પોતે ધર્મમાં છે, પોતે એમ માને છે કે પોતે ધર્મમાં છે. તો એ કારણને અહીંયા પારમાર્થિક કારણ કહેવામાં આવ્યું છે. બીજું વ્યવહારિક કારણનો વિચાર કરીએ તો જીવને પોતાના સ્વરૂપની કોઈ કલ્પના જ નથી. એવા જીવો ઘણા કે જે બહારમાં જ બધું જુએ છે અને એમને એમ જ છે કે જગત એટલે આ અને સુખ આનંદ બધું આ બહારના જે સંયોગો જે છે એ જ બધું હોય, એ સિવાય બીજું કોઈ સુખ કે આનંદ કે વગેરે હોતા જ નથી. તો આ પ્રકારે જે માન્યતા કરવા વાળા છે તો એ બધાને ભ્રાંતિ જતી નથી, એને મિથ્યાત્વ જતું નથી. અને મિથ્યાત્વ જાય નહીં ત્યાંથી સુધી ધર્મની શરૂઆત પણ થતી નથી. કૃપાળુદેવ કહે છે કે આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. એક અક્ષર સત્ય પણ તે જીવમાં
પરિણામ પામ્યું નથી. જીવના પરિણામ સત્ય થયા નથી, સાચા પરિણામ થયા નથી. જીવના પરિણામ સાચા ક્યારે કહેવાય કે જેવું જીવનું સ્વરૂપ છે એવા સ્વરૂપે એ પરિણમે તો એ પરિણામ સાચા પરિણામ, સત્ય પરિણામ, સ્વાભાવિક પરિણામ કહેવાય. અને એ જે વિતરાગી પરિણામ છે એ જ મોક્ષ માર્ગના પરિણામ છે. એટલે એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી. શું સત્ય છે? સત્ય કોને કહેવું? દિનેશ્વર ભગવાનની વાણી છે તે જ પરમ સત્ય છે. અને એમાં એ વાત આવી કે જીવ માત્ર સિદ્ધ સમાન છે, પૂર્ણ છે, પવિત્ર છે, અને એનું એવું સિદ્ધ સમાન પરિણમન સહજ છે. એવી સહજ પરિણતિને જીવે પ્રગટ કરવાની છે, પ્રાપ્ત કરવાની છે, અનુભવવાની છે. આ કરવાનું છે એ થયું નથી, એટલે એ જીવ ભટકે છે. એક વખત એ પ્રાપ્ત કરે પછી ભટકવાનો અંત આવી જાય, પછી ભ્રાંતિ ચાલી જાય, પછી એના પરિણામો શુદ્ધ થતા જાય, વિશુદ્ધ થતા જાય, નિર્મળ થતા જાય. પણ એક અક્ષર કયો છે અહીંયા? એક અક્ષર કહેવાનો આશય એ છે કે જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે, જેવી રીતે કહ્યું છે એવી રીતે પોતાના સ્વરૂપનો એને વિચાર થયો જ નથી, એનું એને મહાત્મા આવ્યું નથી. સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી. પછી આગળ લખે છે એ રીતે, સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી. સત્પુરુષ કોને કહ્યા? સત્પુરુષ તો એ છે કે જેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, એ સત્પુરુષ છે. એમના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી. એના દર્શનનો અર્થ એવો છે, અહીંયા બે વાત છે કે એમણે જે શ્રદ્ધા કરી છે એ, અને બીજું એવા જે જ્ઞાની મહાપુરુષ જે છે એમનું દર્શન એટલે સાનિધ્ય, એવું પણ એમાં અર્થ આવી જાય છે. માત્ર બાહ્ય દર્શન તો શરીરના દર્શન, એ શરીરના દર્શનથી લાભ નથી. સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી, તો સત્પુરુષને વિશેની શ્રદ્ધા નથી થઈ. દર્શનનો અર્થ શ્રદ્ધા પણ કરીએ. એમના દર્શન કરવા એટલે શું? આપણે સત્પુરુષના દર્શન તો કરીએ છીએ, આપણને એમ લાગે કે આપણે તો દર્શન કરી આવ્યા, પણ એ દર્શન નથી ભાઈ. તો તમે એના દેહના દર્શન કર્યા એથી શું છે? સાક્ષાત પરમેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાનના પણ તમે દર્શન કરીને આવો એથી શું પ્રાપ્ત થવાનું છે? કાંઈ પ્રાપ્ત નથી થતું. પ્રભુની વાણીને સાંભળી, સ્વીકારી, આત્મસાત કરી અને એવો પુરુષાર્થ કરીએ તો કંઈક પ્રાપ્તિ થાય. બાકી દર્શનથી શું પ્રાપ્ત થાય? એટલે દર્શનની રુચિ કહેવાનો પાછળનો આશય એવો છે કે એમની નિશ્રા, એમની આજ્ઞા, એમની શ્રદ્ધા, એમણે જેમ કહ્યું છે તેવી શ્રદ્ધા, એ બધું એમાં સમાય છે. તો એમ સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી. તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે. અને એવા યોગ વખતે પણ એને દર્શનનો એવો યોગ આવ્યો, એટલે કે પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થયું હોય, એવા સત્પુરુષનું સાનિધ્ય પ્રાપ્ત થયું હોય, ત્યારે એને કંઈક એવા અંતરાયને કારણે જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત કરવામાં પ્રતિબંધ રહ્યો છે. જો અંતરાયને કારણે થયો છે તો વ્યવહાર નયના કથન છે, કોઈ અંતરાય જીવને હોતા જ નથી. અંતરાય એ પોતે જ પોતાને માટે ઉભો કરે છે, બીજું કોઈ નથી. આમ થયું ને તેમ થયું, એ વખતે એવા સંયોગો બની ગયા, એટલે પછી અમે એ સત્પુરુષની વાણી સાંભળવા ગયા નહીં. પણ ભાઈ, એ જે પણ સંયોગો ને જે કંઈ કાર્ય છે એમાં તે મુખ્યતા જેને આપી, જેને મુખ્ય ગણવું ને બીજાને ગૌણ ગણ્યું, તો ગૌણમાં સત્પુરુષનો સંયોગ જે છે એને તે ગૌણ કર્યો. કોઈએ ત્યાં તને ક્યાં એવું ગૌણ કરવાનું કહ્યું હતું? કોઈ મહાત્મા એવા પધાર્યા હોય, નાની પુરુષ, અને એમને સાંભળવા જવાનો પ્રસંગ બન્યો હોય એવો, અને એ જ વખતે કંઈક કામ આવ્યું એટલે કે અમે ન જઈ શક્યા, શું થાય? પણ તે મુખ્યતા કોને આપી? કામને મુખ્યતા આપી એટલે ન ગયો. મુખ્ય ગૌણ કરવામાં તને તે તારી રુચિ પ્રમાણે કર્યું એટલે એમ થયું. એ જ રીતે સાક્ષાત દિનેશ્વર ભગવાનની વાણી સાંભળવા માટે સમોસરમાં બેઠો ત્યારે પણ કંઈક બીજા વિચારમાં જ રહ્યો ને પ્રભુની વાણી સાંભળી નહીં, મુખ્ય બીજું કંઈક કર્યું. જે ચાલી રહ્યું હતું એને મુખ્ય ન કર્યું અને બીજા કંઈકને મુખ્ય કર્યું.
એટલે એ બધો જે કઈ અંતરાય જે છે એ ખરેખર તો જીવ પોતે જ ઉભો કરે છે, પણ વ્યવહારથી એવું કહેવાય કે એને એવા અંતરાય આવ્યા અને એને કારણે જીવને એને પ્રાપ્ત કરવામાં પ્રતિબંધ રહ્યો. અને પછી કહે છે કે અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજ ઈચ્છાપણું અને અસત્દર્શન એના વિશે સત્દર્શન રૂપ ભ્રાંતિ છે. હવે મૂળ વાત કરી, ખરેખર શું કારણ રહ્યું? એવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે અને હવે કહે છે કે એનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું અસત્સંગની વાસનાને કારણે જેનો જન્મ થયો છે એવું શું? તો કે પોતાની ઈચ્છા, પોતાની મતિ કલ્પના પ્રમાણે વર્તવું, શું સાચું શું ખોટું, શું પોતાને હિતકારી શું અહિતકારી, એનો વિવેક ન હોવો, પોતાની ઈચ્છા પ્રમાણે બધું માનવું. જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ માનવો, જે સાચા દેવ નથી એને દેવ માનવા, જે સાચા સદગુરુ નથી એને ગુરુ માનવા, પોતાની ઈચ્છા પ્રમાણે કરવું, એવું એક નિજ ઈચ્છા પણ. અને એનું કારણ શું? તો કે અસત્સંગની વાસનાએ જે જન્મ પામ્યું છે તે એ નિજ ઈચ્છાપણું અને અસત્દર્શનને વિશેષ સત્દર્શન રૂપ ભ્રાંતિ. આ બીજું કારણ કે જ્યાં ખરેખર સતનું દર્શન નથી ત્યાં સત્દર્શન માનવું, જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ માનવું. સત શું છે? સત તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, તે સત છે. તો પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને સત ન માનતા બીજાને સત માનવું એ ભ્રાંતિ છે, એ મિથ્યાત્વ છે. અસત દર્શનને વિશેષ સત દર્શન રૂપ ભ્રાંતિ. એમાં બીજો અર્થ એવો પણ નીકળે છે કે જે ધર્મ, દર્શન એટલે ધર્મ, તો જે સાચા ધર્મ નથી એને સાચા ધર્મ માનવા. જીનેશ્વર કથિત માર્ગ એ જ જૈન દર્શન જે છે એ જ સાચું દર્શન છે, સત્ય દર્શન છે. એના સિવાય બીજા જે દર્શન છે તે સત્ય દર્શન નથી. ત્યાં ક્યાંક છૂટા છવાયા કોઈક અંશ સત્યના પ્રાપ્ત થાય, બાકી બીજું કાંઈ નથી. જ્યારે આ જીનેશ્વર કથિત માર્ગ જે છે એ જ જૈન દર્શન છે, તે જ સત્ય દર્શન છે, સત દર્શન છે, એવું સાચું દર્શન છે. તો એને બીજા દર્શનની અંદર એમ માની લેવું કે એ પણ સાચું છે, ત્યાં પણ સત્ય છે. મંદ કસાય જીવ હોય, હળુકર્મી જીવો હોય, તો એવા જીવો એ રીતે કોઈક રીતે પ્રભુ ભક્તિ આદિ કરતા હોય અને એ રીતે સદાચાર વગેરે સેવતા હોય અને કંઈક શુભની વાત કરતા હોય તો એ એમ માને કે આ પણ બરાબર છે, એના જેવું જ છે. જીનેશ્વર ભગવાને જે કહ્યું છે ને એના જેવું જ છે, એમ માનવા વાળા તો અત્યારે કેટલાય છે. સર્વધર્મ સમાનતા એવું માનવા વાળા ઘણા. આ પણ એવું જ છે, જેવું મહાવીર સ્વામી ભગવાને કહ્યું છે એવું જ આ છે, એવું પાછો બોલે. બધા ધર્મ સરખા. આવી જે માન્યતા જે કરીને રહ્યા છે ને એ ખરેખર તો મિથ્યાત્વ પોષી રહ્યા છે અને એમને એવું માનવાને કારણે ગૃહિત મિથ્યાત્વનો બંધ પડે છે. અને ગૃહિત મિથ્યાત્વ એટલે કે ગૃહિત મિથ્યાત્વને કારણે જે બંધ પડે એ કેવો હોય? એને કારણે કેવો બંધ પડે? અનંત કાળ સુધી એને સત્ય સાચી વાણી પ્રાપ્ત ન થાય એવો બંધ પડે. અને એ જ કારણ છે, મુખ્ય કારણ તો એ જ છે. પોતાની મતિ કલ્પનાએ ગમે તેમ અર્થ કરવા, ગમે ત્યાં શ્રેય માનવું, જ્યાં શ્રેય નથી ત્યાં શ્રેય માનવું, જ્યાં કલ્યાણ નથી ત્યાં કલ્યાણ માનવું, અને ધર્મના નામે જે અસત દર્શનને વિશે સત દર્શન રૂપે માન્યતા કરવી, આ જ મૂળ કારણ છે કે જેને લીધે એ જીવ રખડ્યો છે. અને સત દર્શનની વાત હવે કરવી છે. પોતાના આત્મા સિવાય બીજું કાંઈ સત નથી એ વાતનો કૃપાળુ દેવને પણ કેવો સ્વીકાર છે
એ વાત અહીંયા કૃપાળુદેવે કરેલી છે. ઘણાના મનમાં હજી એમ જ છે કે કૃપાળુદેવે તો જાણે આત્માની વાત જ નથી કરી, ભક્તિની જ વાત કરી છે. જો અહીંયા શું કહે છે કૃપાળુદેવ, આ સત દર્શનની વાત કરીને હવે કહે છે એ આખી વાત આપણે લઈએ. કહે છે કે આત્મા નામનો કોઈ પદાર્થ નથી, એવો એક અભિપ્રાય ધરાવે છે. કોણ? આ અસત દર્શન વાળા, એટલે જે મિથ્યા દર્શન છે અથવા તો ખોટી માન્યતા વાળા જે છે. કેમ કે અનેક પ્રકારે ધર્મ છે જગતની અંદર, કેટલા ધર્મો, કોઈ પાર વિનાના. મુખ્ય જે ભારતમાં છે છઠ દર્શન કહેવામાં આવે છે, એ સિવાય કેટલાય બીજા બધા દર્શન છે. ધર્મ કેટલા બધાના ધર્મનો વિચાર કરીએ તો કેટલા ધર્મ, અનેક પ્રકારની માન્યતા. કહેવત છે ને કે પથ્થર એટલા દેવ, એવા દેવ, જાત જાતના દેવ દેવલાને માનવા વાળા છે, જાત જાતની માન્યતા ધર્મના નામે કરવા વાળા છે. એટલે એમના મત પાછા, એટલે એમાં મુખ્ય જે મત જે છે એની વાત લીધી છે. મત તો કેટલાય પાર વિનાના મત છે બધાના. તો એમાં એક પહેલો લીધો કે આત્મા નામનો કોઈ પદાર્થ નથી. આવી માન્યતા, આવો અભિપ્રાય જે ધરાવે છે એવા પણ છે. કોઈ આત્મા છે જ નહીં, છતાં એ પાછો એમનો મત ચાલતો હોય ને એવી માન્યતામાં હોય, એને ફોલો કરતા હોય ઘણા લોકો. આત્મા નામનો પદાર્થ સંયોગી કરીને આત્મા છે. બોલો, આવી માન્યતા માનવા વાળા પણ છે. આત્મા નામનો પદાર્થ સંયોગે કરીને છે, એટલે સંયોગે કરીને હોય એનો વિયોગ થાય એટલે આત્માને વિનાશી માન્યો, અવિનાશી ના માન્યો, આત્માને ક્ષણિક માન્યો. એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો સમુદાય સ્વીકારે છે. એ ધર્મને માનવા વાળા છે તે એમ પણ માને છે. આત્મા દેહ સ્થિતિ રૂપ છે, દેહની સ્થિતિ પછી નથી. જેટલો સમય આ શરીર છે ત્યાં સુધી જ આત્મા છે, પછી મૃત્યુ થાય છે એટલે પછી કોઈ આત્મા રહેતો નથી. દેહની સ્થિતિ પછી નથી, આવું માનવા વાળા ઘણા છે. કોને ખબર આત્મા હશે કે નહીં હોય. મોટા હોશિયાર જજ એ પણ આવું બોલતા સાંભળ્યા છે મેં. કોને ખબર પછી આત્મા જેવું હશે કે નહીં હોય. એટલે અત્યારે વર્તમાનમાં જે છે એમાં મજા કરી રહો, એવો અભિપ્રાય પણ કોઈ દર્શનનો છે. કેટલાક લોકો એમ જ પાછા માને છે કે બસ જેટલો સમય આ શરીર છે ત્યાં સુધી જ આત્મા છે, એટલે જે કંઈ કરવાનું હોય તે અત્યારે કરવાનું, પછી તો કઈ છે નહીં. બીજા ભવિષ્ય માટે કઈ કરવાનું છે એવી કોઈ વાત હોતી નથી. આત્મા અણુ છે, આત્મા સર્વવ્યાપક છે, આત્મા શૂન્ય છે, આત્મા સાકાર છે, આત્મા પ્રકાશરૂપ છે, આત્મા સ્વતંત્ર નથી, આત્મા કરતા નથી, આત્મા કરતા છે ભોગતા નથી, આત્મા કરતા નથી ભોગતા છે, આત્મા કરતા નથી ભોગતા નથી, આત્મા જળ છે, આત્મા કૃત્રિમ છે. એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસત દર્શન એને જીવ આરાધે છે. હવે આમાંની એક બે વસ્તુને આપણે જરા શાંતિથી સમજીએ જેથી સ્પષ્ટ થાય. આત્મા અણુ છે, આ તો સમજાય છે કે આત્મા અણુ નથી, કેમ કે પૂતગલની વાત આપણે જાણીએ છીએ કે આત્મા કોઈ પૂતગલ રૂપ નથી, આત્મા ચેતન છે. પછી આત્મા સર્વવ્યાપક છે. સર્વવ્યાપકપણું આત્માનું કોઈ અપેક્ષાએ જૈન દર્શનમાં કહ્યું છે. તો જયારે સમુદ્ઘાત કરે છે તો એ સમયે 8 સમય, 4 સમયમાં એ લોક પ્રમાણ થાય છે અને પછી 4 સમયમાં પાછો આવી જાય છે. તો એમ એ અપેક્ષાથી સર્વવ્યાપકપણું જૈન દર્શનમાં કહ્યું છે. પણ સમુદ્ઘાત કરે છે કોણ? કેવલી પરમાત્મા, જેને 6 મહિના કરતા ઓછો સમય હવે બાકી રહ્યો છે અને એમને અઘાતી કર્મની સ્થિતિ, જે આયુષ કર્મની સ્થિતિ છે એટલી કરી લેવી છે, એ કરે છે. તો એ વખતની વાત છે. તો એને બદલે આત્મા સર્વવ્યાપક હંમેશ માટે માને એટલે એકાંતે માને છે. તો એ માન્યતા પણ ખોટી છે. આત્મા શૂન્ય છે, આત્મા કઈ છે જ નહીં. આપણે અવ્યક્ત કહીએ તો અવ્યક્તનો અર્થ ઊંધો કરે, જે વ્યક્ત નથી એવું આત્માનું સ્વરૂપ, જે વ્યક્ત નથી એમ લઈએ
તો આપણે કોઈ અપેક્ષાથી એમ કહીએ કે પર્યાય જે છે તે વ્યક્ત છે અને દ્રવ્ય છે તે અવ્યક્ત છે, કેમ કે એક પછી એક થાય છે, એ કોઈ અપેક્ષાથી કહેવામાં આવી હોય. તો એમ આત્માને વાત કરી હોય, અવ્યક્તપણાની કઈ વાત ચાલતી હોય, તો એમાંથી એમણે શૂન્ય છે એમ કાઢી લીધું અને એકાંતે માનતા હોય. વળી આત્મા સાકાર છે, આત્માનો આકાર માને, આત્માનો આકાર માને. આત્માને કોઈ આકાર હોય નહીં. કોઈ અપેક્ષાએ આપણે આકાર માન્યો છે, સિદ્ધનો પણ આકાર માન્યો છે કે નિર્વાણ પામ્યા પછીથી છેલ્લો જે દેહ જે સ્થિતિમાં હતો એવો આકાર સિદ્ધનો હોય છે. પણ આત્માને એમ આકાર જે આપણે જે રીતે માનીએ છીએ એ અપેક્ષાએ માન્યો છે, એ સિવાય જૈન દર્શને કોઈ આકાર માન્યો નથી. આત્માને સાકાર કહ્યો નથી. પણ છતાંય એવું માનવા વાળા પણ છે કે આત્મા આકાર છે. એટલે એવી માન્યતા કરવા વાળામાં કેટલાકને પછી એમ છે કે આત્માનો આમ જ આકાર હોય એટલે પછી આ વનસ્પતિ વગેરેમાં તો આત્મા હોઈ શકે નહીં, એવું પછી એમાંથી એ લોકો ઊંધું પણ માને છે. એટલે માન્યતા બધી મિથ્યા માન્યતાઓ છે. આત્મા પ્રકાશ રૂપ છે. કેટલાક લોકો ધ્યાન વગેરેનો પ્રયોગ કરે ને પછી એમાં પ્રકાશ દેખાય એટલે કે આ આત્મા દેખાયો, એવું નથી. આત્મા પ્રકાશ રૂપ નથી, કેમ કે એ જે પ્રકાશ જે છે એ તો પૂતગળનું છે. આપણે જેને પ્રકાશ કહીએ છીએ એ તો પૂતગળ છે, આત્મા પૂતગળ નથી. આત્મા સ્વતંત્ર નથી એવી માન્યતા વાળા. કર્મ બધું કરાવે એવી જૈનની અંદર કેટલાય લોકોને માન્યતા છે. કર્મને કારણે જીવને રખડવું પડે છે, આત્મા સ્વતંત્ર નથી, આત્મા ધારે તેમ ન કરી શકે, કર્મના જેવા ઉદય આવ્યા હોય એ જ પ્રમાણે થાય. આવી માન્યતા તો જૈનમાં પણ 95% માણસોની આવી જ માન્યતા છે. આત્મા સ્વતંત્ર નથી. અરે આત્માનું સ્વતંત્ર પરિણમન એના પોતાના કારણે થઈ રહ્યું છે. કોઈ એના પરિણમનમાં કાંઈ હસ્તક્ષેપ કરી શકતું જ નથી, કોઈ કાંઈ કરતું નથી. આ તો મોટામાં મોટી માન્યતા એને સ્વીકારવાની છે કે પોતે સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એટલું જ નહીં, પણ પોતાનું પરિણમન સ્વતંત્ર છે અને એ બીજા કોઈથી પ્રભાવિત થતું જ નથી. સાક્ષાત જીનેશ્વર ભગવાનથી પણ એ પ્રભાવિત થતું નથી. એનું પરિણમન જે થાય છે તે જ થાય છે. જો જીનેશ્વર ભગવાનથી કોઈ પણ જીવનું પરિણમન પ્રભાવિત થતું હોય તો સામે રહેલા બધા જીવોનું એક સરખું પરિણમન થઈ જવું જોઈએ. જીનવાણી સાંભળતાની સાથે બધાનું એવું સરખું પરિણમન ક્યાં થઈ જાય છે? કોઈ કોઈનું કાંઈ કરતું જ નથી. માત્ર એવો નૈમિતિક સંબંધ છે કે જીવને જે પરિણામ થાય ત્યારે સામે જે અનુકૂળ નિમિત્ત હોય તો એની ઉપર આરોપ આપીને કહેવામાં આવે કે આને કારણે આમ થયું, આને કારણે આમ થયું. જે કંઈ થવાનું છે તે થાય જ છે અને એ વખતે જે કાર્ય થાય ત્યાર પછીથી ખબર પડે કે એ વખતે જે હતું તે આ ઉચિત નિમિત્ત હતું. પ્રભુની વાણી હોય તો પણ જ્ઞાન થાય, શાસ્ત્રથી પણ જ્ઞાન થાય અને એવા સદગુરુ હોય એમની નિશ્રામાં પણ જ્ઞાન થાય. જ્ઞાન તો એનો સ્વભાવ છે માટે થાય છે, નિમિત્ત ગમે તે હોય, નિમિત્ત ગમે તે હોય. એટલે આત્માના પરિણમનનો વિચાર કરવો અને એ સ્વતંત્ર પરિણમન થઈ રહ્યું છે અને એવું સ્વતંત્ર પરિણમન થાય છે ત્યારે અંદરમાં શુદ્ધ પરિણમન સતત ચાલી જ રહ્યું છે ત્યારે એને તો માત્ર એનું લક્ષ્ય જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. પોતે ત્રિકાળ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ જ છે એવો નિર્ણય કરી અને એવા પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે તો પોતાનું પ્રગટ પરિણમન છે તે નિર્મળ થાય. આ વાતને સમજવાની છે. આગળ કહે છે કે આત્મા કરતા નથી. પછી આત્મા કરતા છે તો ભોગતા નથી. આવી માન્યતાઓ પણ કેટલાક મતની અંદર હોય છે કે આત્મા કાંઈ કરી શકતો નથી, કરતો નથી. આત્મા કાંઈ કરતો નથી એટલું જ માને, એથી વધારે વિશેષ નહીં. તો ભાઈ એમ નથી, એકાંતે એવી વાત પણ નથી. આત્મા કરતા ન હોય તો પછી આ ભવના ભ્રમણ શું પૂરા થાય? એટલે એને કરતા ભોગતાપણાને એને સમજવાની જરૂર છે. આત્મા કરતા છે અને ભોગતા નથી. બૌદ્ધ મતમાં એવું પણ માનવામાં આવે કરે છે એ જુદો છે અને ભોગવાવાળો જુદો છે ને, એટલે એને કરે છે તે એ તો ભોગવતો નથી, પણ જે કરતો નથી એ ભોગવે છે. એટલે આત્મા કરતા નથી, ભોગતા છે.
આત્મા કરતા છે અને ભોગતા નથી ને આત્મા કરતા નથી ભોગતા છે એ રીતની એક માન્યતાઓ પણ એમને ત્યાં વર્તે છે કે જે કરે છે એ જુદો છે અને ભોગવવા વાળો જુદો છે. વળી આત્મા કરતા નથી ભોગતા નથી, આત્મા કરતા પણ નથી ને ભોગતા પણ નથી એમ પણ નથી. પરમાર્થે શું સ્વરૂપ છે, વ્યવહારથી શું વાત છે, ઉપચારથી શું વાત છે એમ કરી અને કૃપાળુદેવે વાતને સમજાવી છે કે આત્મા સ્વભાવ ભાવનો કરતા છે અને પોતાના ભાવનો જ ભોગતા છે. આત્મા વ્યવહારથી વિભાવ ભાવનો પણ કરતા છે અને વિભાવ ભાવનો પણ ભોગતા થાય છે. અજ્ઞાન અવસ્થાની અંદર એ વિભાવ ભાવનો કરતા ભોગતા થાય છે અને ઉપચારથી ઘરનગર આદિનો કરતા છે. આ બધી વાત કૃપાળુદેવે સમજાવી જ છે. કરતા ભોગતાપણાને તો ખૂબ સારી રીતે સમજવાનું છે. જીવને પરનું કરતાપણું નથી, જીવને પરનું કરતાપણું નથી. પરનું કરતાપણું ત્રણ કાળમાં હોય નહીં. જીવને પરનું ભોગતાપણું નથી, પરનું ભોગતાપણું જીવને ત્રણ કાળમાં હોઈ શકે નહીં. પરને કરે નહીં કે પરને ભોગવે નહીં. આ વાતને એને સમજવાની છે અને જ્યારે એને પરમાં કાંઈ કરવાનું નથી કે પરમાંથી કાંઈ એને ભોગવવા પણ સહેતું જ નથી તો હવે બારમાં એ શા માટે રોકાઈ રહ્યો છે એનો વિચાર કરી અને એ સ્વ તરફ વળી જાય છે. પર પદાર્થને પોતે ભોગવી શકતો નથી તો પછી એ પ્રાપ્ત થાય કે ન થાય એ સાથે શું સંબંધ છે? ખરેખર એ પ્રાપ્ત થાય છે અને પોતે એમાં કંઈ કરી પણ શકતો નથી તો પછી હવે એને બારમાં ઉભા રહેવાની જરૂર ક્યાં રહી? બારમાંથી ન તો એને કંઈ પ્રાપ્ત થાય છે ન તો બારમાં એ કંઈ કરી શકે છે. એટલે આપોઆપ એની વૃત્તિ ઉદાસીન થઈ જાય. બહારમાં પર પ્રત્યે એની વૃત્તિ ઉદાસીન વર્તે અને એવી ઉદાસીન આવતા એ જીવ સ્વરૂપ તરફ વળે, જેને આપણે એમ કહીએ છીએ કે અકર્તા ભાવ. આવો અકર્તા ભાવ થાય એ જીવ સ્વરૂપ તરફ વળે છે. એટલે પરનું અકર્તાપણું અને પરનું અભોગતાપણું એ બે વાતનો ખૂબ એને વિચાર કરવાની જરૂર છે. સ્વભાવ ભાવનું કરવાપણું જે કહેવામાં આવ્યું છે એ સિદ્ધાંત અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. સ્વભાવ ભાવમાં એને ખરેખર કાંઈ કરવાપણું છે એમ નથી. સ્વભાવ તો એનો જે છે તે છે જ. અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા એ જ્ઞાન આનંદ સુખ શાંતિના સ્વભાવે પરિણમી રહ્યો છે. એમાં કરવાનું શું છે? જો કાંઈ કરવાપણું એવું હોય તો એટલું જ છે કે એની દ્રષ્ટિ કરવાની છે, એનું લક્ષ કરવાનું છે અને અનુભવવાનું છે. સ્વભાવ ભાવે થવાનું છે અને આ કરવા માટે એ સક્ષમ છે. સ્વભાવ ભાવે પરિણમવાનું છે. સ્વભાવ ભાવનો નિર્ણય કરી, પોતાનો આવો સ્વભાવ છે એવો નિર્ણય કરી અને એવા ભાવે એને પરિણમવાનું છે. એટલે પ્રગટ પર્યાય પરિણામ પોતાના સ્વભાવને અનુસરીને થાય એ એને કરવાનું છે. એ જ પ્રાપ્તિ છે, એ જ ઉપલબ્ધિ કરવાની છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે, કઈ નવું છે? જે અંદરમાં ચાલી રહ્યું છે એની જ પ્રાપ્તિ કરવાની છે. તો આ કરતા ભોગતા સંબંધીની કેટલીક વાત આપણે લીધી અને અહીંયા હવે આગળ કહે છે કે કેટલાક એમ પણ માને છે કે આત્મા જળ છે, આત્મા કૃત્રિમ છે. આ બધા જાત જાતના મત માને છે. આત્માને જળ પણ હોય, ચેતન એવો ભગવાન આત્મા અનાદિ અનંત અવિનાશી ચીજ છે, એને વળી જળ પણ ક્યાંથી લાવે? છતાં એવી માન્યતા વાળા પણ જીવો છે. આત્મા કૃત્રિમ છે એમ માનવા વાળા પણ છે. કે છે કે એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસત દર્શન, તે આરાધવાથી એવું અસત દર્શન, એવો ખોટો ધર્મ, અસત દર્શન, તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. એટલે આવા મિથ્યા અભિપ્રાય વાળા મતમાં એ રહ્યો છે. એને ધર્મ માની અને અનંતકાળ એને વિતાવ્યો છે. જ્યારે જ્યારે એ સંઘની પચેન્દ્રિય થયો છે એમાં એને આ મનુષ્યપણું કે કંઈ પ્રાપ્ત થયું છે તો ત્યારે પણ એને આ જ કામ કર્યું છે. જ્યાં ધર્મ નથી, સાચો ધર્મ નથી, ત્યાં એને ધર્મ માન્યો. એ અસત દર્શન, અહીંયા દર્શનનો અર્થ ધર્મ કરવાનો છે. એવા ખોટા દર્શન, ખોટા ધર્મ એને આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ
જેવી રીતે છે એવી રીતે એને જાણ્યું નથી. કદાચ જાણ્યું છે તો સ્વીકાર્યું નથી. જાણવું ને સ્વીકારવું એમાં તો ઘણો ફેર છે. જાણીએ ઘણું પણ સ્વીકારીએ નહીં. ઠીક છે, જાણ્યું. કોઈએ કહ્યું તો બરાબર છે, આત્મા અવિનાશી છે, પણ પોતે સ્વીકાર્યું છે આત્મા અવિનાશી છે? જેને આત્મા અવિનાશી છે એવો સ્વીકાર કર્યો હોય એ તો પછી આગળ વિચાર કરે ને કે જો અવિનાશી છું તો હવે પછી શું, મારું જીવન શું છે? મારો નાશ જ નથી થવાનો તો અનંત કાળ સુધી હું કેવી રીતે પરિણમન કરવાનો છું? આવી જ રીતે ભવના ભ્રમણો કરવાનો છું, ચાર ગતિમાં રખડવાનો છું કે બીજું કંઈક થવાનું છે? એવો વિચાર તરત જ આવે. જેને અવિનાશીપણાનો સ્વીકાર કર્યો હોય કે ના, હું અવિનાશી જ છું, મારો નાશ થઈ શકે એમ છે જ નહીં, ત્રણેય કાળ હું રહેવા વાળો છું, એટલે ભવિષ્યમાં પણ અનંત 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 કાળ સુધી હું રહેવાનો જ છું, તો પછી કેવી રીતે રહેવાનો છું એનો વિચાર થાય જ. એટલે અવિનાશીપણું ખરેખર એને સ્વીકાર્યું છે? નથી સ્વીકાર્યું. એટલે ધર્મની વાતમાં પણ એવું જ છે કે પોતાનું જેમ છે તેમ સ્વરૂપ જાણવું અને સ્વીકારવું. માત્ર જાણ્યું એટલે શબ્દમાં જાણ્યું, એના અર્થ કર્યા કે એની ઉપર લેક્ચર આપીએ એ કઈ જાણ્યું નથી. સ્વીકાર થવો જોઈએ, અને સ્વીકાર ક્યારે સાચા અર્થમાં થાય, અનુભવ થાય ત્યારે સાચો સ્વીકાર થાય. એવો એને પ્રયાસ જ જીવે કર્યો નથી. ભૂતકાળમાં એને ક્યારેય એવો પ્રયાસ નથી કર્યો. જો એવો પ્રયાસ કર્યો હોય તો જરૂરથી એને આત્માનો અનુભવ થયો જ હોય, અને આત્માનું જ્ઞાન થયું હોય ને એને આત્માને જાણ્યો જ હોય. કે છે કે તે ઉપર જણાવ્યા એકાંત અયથાર્થ પદે જાણી. એ બધા એકાંત એક મત છે. કેટલીક વાત એટલા માટે આપણે લીધી કે કોઈક અપેક્ષાએ જૈનમાં પણ માનીએ છીએ, પણ એને એકાંતે નથી માનતા. આપણે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ, એટલે બીજી અપેક્ષાને સાથે રાખીએ છીએ. આ જે દર્શનો એવા છે કેટલાક ધર્મો કે જે એને એકાંતે માને છે, તેવા એકાંત અથવા તો અયથાર્થ પદે જાણી અને આત્માને વિશે અથવા આત્માને નામે ઈશ્વર આદિ વિશે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે. આ જે મિથ્યા દર્શનો, એવા ધર્મો જે એકાંતે વસ્તુ સ્વરૂપને માનતા હોય એ, અથવા તો યથાર્થપણે જે માનતા હોય આત્માને વિશે જે માન્યતાઓ કરતા હોય, તો એને કારણે જીવ રખડ્યો છે. અથવા હવે આગળ બીજી વાત આ લીધી છે કે એકાંત અયથાર્થ પદે જાણી આત્માને વિશે, અથવા આત્માને નામે ઈશ્વર આદિ વિશે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે. આત્માને નામે ઈશ્વર આદિ વિશે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે. એટલે શું? એટલે કે એને ઈશ્વરને માન્યો છે ને આત્માને નથી માન્યો. આત્માને નામે ઈશ્વર આદિ વિશે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે. ઈશ્વર જેમ કરે તેમ જ આત્મા ચાલે, ઈશ્વર કરે તેમ જ આત્માનું થાય. ઈશ્વર આદિ વિશે કોઈ ઈશ્વરને એને માન્યો છે. ઈશ્વર આદિ વિશે જીવે પૂર્વે આગ્રહ કર્યો છે. ઈશ્વર જ છે, જગતમાં જ કરતા હરતા બધું ઈશ્વર જ છે, આવી માન્યતા જે મિથ્યા માન્યતા છે. ઈશ્વર કોઈ કરતાય નથી, હરતાય નથી, કાંઈ ઈશ્વર એવો કોઈ છે જ નહીં. આત્માને નામે ઈશ્વર આદિ વિશે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે. એવું જે અસત્સંગ, જેમ આ માને છે કે ઈશ્વર જ કરતા હરતા છે, ઈશ્વર કરે તેમ જ થાય, ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હલે નહીં, ભગવાનની મરજી, આવું જે માને છે ને એ બધા વિશે શું કહે છે કે એવી જે માન્યતા કરે છે, એવો આગ્રહ કરે છે, તો એ બધો અસત્સંગ છે. એવી માન્યતા વાળાનો સંગ કરવો તે અસત્સંગ છે. એટલે કે છે કે એવું જે અસત્સંગ અને નિજ ઈચ્છાપણું અને મિથ્યા દર્શનનું પરિણામ, તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ ક્લેશ રહિત એવો શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી. ત્યાં સુધી આ જીવ જેવો છે તેવો કેવો છે, શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત, એ એવો પોતે પોતાને પ્રાપ્ત કરી શકતો નથી. જ્યાં સુધી આ મિથ્યા દર્શન જાય નહીં, મિથ્યા માન્યતા જાય નહીં, ત્યાં સુધી એ જીવ ક્લેશથી રહિત થઈ શકે નહીં, દુઃખથી રહિત થઈ શકે નહીં, અને પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે નહીં. અને એ અસત્સંગ અને નિજ ઈચ્છા પણ મિથ્યા દર્શન, એ ત્રણ જે કહ્યા, તો એને ટાળવા માટે
ની વાત પણ સાથે લખી છે. કહે છે કે અને તે અસત્સંગ આદિ, એમ કહ્યું છે ને, અસત્સંગ આદિ એટલે અસત્સંગ, નિજ ઈચ્છાપણું અને મિથ્યા દર્શન, એને ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે. 3 વસ્તુ. સત્સંગ, સતનો સંગ. સત તો ક્યાં હોય? સત્સંગની વાત જ એ છે કે જ્યાં આત્માની વાત હોય ત્યાં જ સત્સંગ હોય. આત્મા સિવાય બીજે ક્યાંય સત્સંગ હોય નહીં. આપણે સત્સંગની વ્યાખ્યા પહેલા એ રીતે કરી છે, અને એ વ્યાખ્યા કઈ કોઈ મતિ કલ્પનાએ નથી કરી. કૃપાળુદેવના વચનામૃતમાંથી જ એવા પ્રાપ્ત થઈ શકે. સત્સંગમાં આત્મા સિવાય બીજી વાત હોય નહીં. એમને મુનિશ્રીના પત્રમાં પણ એ વાત લખી છે. એટલે સત, જે સત છે એનો સંગ, એટલે સતનો સંગ એટલે આત્માનો સંગ એ મુખ્ય છે. અને એવા આત્માને વિશે જે રહે છે, એટલે કે વારંવાર પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે એવા મુનિઓની આજ્ઞામાં રહેવું, એમનો બોધ સાંભળવો, એ સત્સંગ છે. અથવા તો એવા જ્ઞાની પુરુષો કે જે પોતાના સ્વરૂપનો અનુભવ કરી ચૂક્યા છે, એમના સંગમાં રહેવું, તે સત્સંગ છે. એટલે એ સત્સંગ. અને પછી બીજું કારણ લીધું છે કે જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું. જ્ઞાની કોણ છે? જેને આત્માનો અનુભવ થયો છે, સ્વરૂપનું જ્ઞાન થયું છે, સ્વરૂપની અનુભૂતિ થઈ છે, તે જ્ઞાની છે. આત્માના જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. આ બાહ્ય બધું જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ, એને જ્ઞાન નથી કહ્યું, એ માહિતી જ્ઞાન છે. આત્માના જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. એટલે એનું જેને જ્ઞાન થયું છે એ જ્ઞાની, એ ધર્માત્મા છે. એની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, એમની આજ્ઞાને માનવી, એમને પૂજવા, ભક્તિ કરવી, એમના પગ દબાવવા, એમની સેવા કરવી, એમ નહીં, પરંતુ એમની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું. એ જે આજ્ઞા આપે છે, તો એ આજ્ઞા શું આપે? એ આજ્ઞા શું આપે? પોતાના સ્વરૂપનો પોતાને અનુભવ થયો છે, તો તમને પણ એવી જ આજ્ઞા આપશે કે જેથી તમે તમારા સ્વરૂપનો અનુભવ કરો. તો એવા જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું. અને ત્રીજું, પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવાય. પરમાર્થ સ્વરૂપ શું? પરમાર્થ સ્વરૂપ શું છે? પરમ અર્થ. પરમાર્થ શું છે? પરમાર્થ તો પોતાનું સ્વરૂપ છે. આત્માપણું, પોતાપણું, આત્માનું જે સ્વરૂપ જે છે એ જ પરમાર્થ છે. બીજો કોઈ પરમાર્થ નથી. સિદ્ધેશ્વર ભગવાન પરમાત્મા સ્વરૂપ થયા. આપણે એમ કહીએ કે પોતે પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરી, કે પરમાત્મા સ્વરૂપને એમને પ્રગટ કર્યું. પણ અહીંયા પરમાત્મા સ્વરૂપ અંદર પોતાનામાં પડ્યું છે, અને એ જ પોતે પ્રગટ કરવાનું છે. એટલે કે છે કે પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવું, એને જાણવું જોઈએ. પહેલા દ્રવ્યશ્રુત દ્વારા જાણવું જોઈએ, અને પછી અનુભૂતિપૂર્વક જાણવું જોઈએ. આ કરવાનું છે. આમાં ક્યાંય સત્પુરુષની ભક્તિ કરવી અને એમ કરીએ અને તેમ કરીએ એવી કોઈ વાત આવતી નથી. 3 વાત એમણે લખી. એમાં આ સત્સંગની વાત જે કરી છે, સતનો સંગ કરવાની વાત કરી, જ્ઞાનીની આજ્ઞાનું અંગીકૃતપણું કહ્યું છે. આ જ્ઞાનીની સેવાની વાત એમણે એ રીતે નથી કરી. આજ્ઞાને માનવાની છે, પ્રભુની આજ્ઞાને માન્ય રાખવાની, માનવાની, અને એ માર્ગે ચાલવાનું છે. એનાથી ઉલટું જીવ કરી રહ્યો છે. પ્રભુના દર્શનના નામે મંદિરમાં જાય છે, અને કંઈક વર્તમાન પર્યાયમાં જે કંઈ જે ચાલી રહ્યું છે, સંયોગોમાં જે કંઈ ચાલી રહ્યું છે, એમાં એ કંઈક માગણી કર્યા કરે છે. પણ એમ ક્યારેય એ સમજતો નથી કે પ્રભુએ તો કરુણા કરીને આપવાનું હતું, એ બધું આપી દીધું છે. એવું ક્યારેય એ સમજતો નથી. તો જ્ઞાનીની આજ્ઞાનું અંગીકૃતપણું, પરમાર્થ સ્વરૂપ પોતાનું જ છે, અને એવો સત્સંગ એ કરવા યોગ્ય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ પત્રનો આગળનો વિસ્તાર આપણે આવતી વખતે લઈશું.